અમરેલીમાં બ્લેડ કાંડમાં સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। ફક્ત 10 રૂપિયાની શરતમાં પોતાની ઈજા પહોંચાડી છે। બાળકોએ 10 રૂપિયાની શરતમાં હાથ પગ પર કાપા માર્યા। અમરેલીના બ્લડ કાંડ મામલે પોલીસની પ્રતિક્રિયા। એએસપી જયવીર ગઢવીએ કહ્યું છે કે નિવેદનો લેવાયા છે। બાળકો, શિક્ષકો, વાલીઓના નિવેદનો લેવાયા છે। બાળકોએ જાતે જ પોતાને બ્લેડ મારી છે। 20 થી 25 બાળકોએ જાતે બ્લેડ મારી છે અને પેન્સિલ શાર્પનરથી બ્લેડનો કાપો માર્યો છે। તો બનાવમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી નથી। આવું ફરી નહીં કરે તેવી બાળકોની બાંહેધરી પણ લેવામાં આવી છે। જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું। એટલે ઇન અ વે ડેર જેવું છે આ ગેમ। જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે। શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી। 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી। અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી। તો કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને એવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી, પણ આ જે છે એમણે બધાને સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે। પણ એઝ ઓફ નાઉ વિડીયો ગેમનું અથવા મોબાઈલનું આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી। પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમહાવ કાઢી લેતા હતા। એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું, પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે। બાળકોએ એમ કીધેલું કે આ બનાવ શાળા દરમિયાન બન્યો છે, બરોબર, શાળાના સમય દરમિયાન। એની અમને જાણ થતા શિક્ષકે રજૂઆત કરી તો શિક્ષક દ્વારા એક મેસેજ નાખવામાં આવેલો કે આપણે કાલે એના એ બાબતમાં આપણે એક મિટિંગ, વાલી મિટિંગનું આયોજન કરેલું છે, બરોબર। હવે વાલી મિટિંગમાં હું તો ન હતો હાજર, બહાર ગામ જવાથી, પણ જે વાલી ગયા હતા એને એવી જાણ, એને મેં પૂછ્યું કે ભાઈ શું થયું મિટિંગમાં, એટલે શિક્ષક દ્વારા એમ કહેવામાં આવેલું કે આની જવાબદારી અમારી ન હોય, બરાબર। ખરેખર જવાબદારી શિક્ષકની હોવી જોઈએ, પણ એની ફરજથી ભાગે છે ભાઈ આની જવાબદારી વાલીની હોવી જોઈએ। મમ્મી નવડાવવા સમયે હાથ પર જોયું કે આ શેના નિશાન છે, બરોબર। ત્યારે સમય 4 દિવસ જેવો થઈ ગયેલો હતો। એનું કારણ બાળકને પૂછવાથી બાળકે એમ કીધેલું ભાઈ કઈ ખબર નહીં, અમે એમ મારી, એકાબીજા મારતા હતા તો અમે મારી। ગામમાંથી વિદ્યાર્થીઓના વાલીઓએ અમારી પાસે અમારો કોન્ટેક્ટ કર્યો હતો કે આ રીતનો બનાવ બનેલો છે। એટલે અમે પોતાના વાલીના ઘરે જઈ અને છોકરાઓના હાથ ઉપર કાપા જોયા, એટલે અમે લેખિતમાં આપેલ છે। હવે એ તો સ્કૂલની અંદર શિક્ષકો અને વિદ્યાર્થી બે જ હોય, હવે એ બેયને ખબર કઈ રીતે બનાવ બન્યો, પણ આ જવાબદારીની અંદરથી ફરજમાં જે આવે એમાંથી શિક્ષકો છટકે છે। વાલીઓને એવું કહેવામાં આવે છે કે આની કોઈ અમારી જવાબદારી હોતી નથી, તો સ્કૂલની અંદર શિક્ષકોની ન હોય તો કોની જવાબદારી હોય? અને આ ઘટના સ્કૂલમાં જ બની? આ સ્કૂલની અંદર જ બનેલી છે। વિદ્યાર્થીઓ મોબાઈલ અંદર લઈ જતા એવું કઈ? ના, મોબાઈલ એલાઉડ નથી। તો બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળાની આ ચોંકાવનારી ઘટના સામે આવી છે। શાળાના બાળકોએ 10 રૂપિયાની લાલચે હાથ પગ પર બ્લેડના કાપા માર્યા છે। આ ઘટના બાદ બાળ માનસિકતાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે અને સોલા સિવિલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર પ્રદ્યુમન ચૌધરીએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી। પોતાના શરીરને નુકસાન પહોંચાડે, જેને આપણે સાયન્સની લેંગ્વેજમાં કહીએ નોન સુસાઇડલ સેલ્ફ ઇન્જરી। એટલે મરવાનો વિચાર ના આવતો હોય, મરવાનો ઈચ્છા ના હોય, પણ એ ગુસ્સાને કંટ્રોલ કરવા માટે એ લોકોને સમજ ના પડે કે હવે શું કરવું છે। એટલે શાર્પ ઓબ્જેક્ટ હોય કે જેવી રીતે બ્લેડ છે, ચપ્પુ છે, કટર છે, આ બધાથી શરીર પર કાપા મૂકતા હોય છે। ગરમ વસ્તુથી ડામ આપતા હોય છે શરીરને, માથું પછાડતા હોય છે, ચામડીઓ ખેંચી લેતા હોય છે, વાળ ખેંચી લેતા હોય છે પોતાના। આ રીતે પોતાનો ગુસ્સાને કંટ્રોલ કરતા હોય છે। જે ઘટના ખૂબ જ દુઃખદ છે। આ ઘટના બની ત્યારથી 8 દિવસ પહેલાં બની છે, પણ અત્યારે જાણ વાલીઓએ 2 દિવસ પહેલાં કરી છે। એટલે અત્યારે એની તપાસ માટે અધિકારીઓ તમામ ત્યાં પહોંચી ગયા છે। શિક્ષણ વિભાગના પણ અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા છે। યોગ્ય તપાસ કરી અને જે અધિકારીને જે જરૂર પડે તે જે અનુકૂળતા મુજબ જે તપાસ કરવી હોય એના અંતે જે નિર્ણય આવે એમાં કડક પગલાં લેવા માટે સૂચના આપી છે।
તો બગસરામાં બાળકોએ પોતાને બ્લેડ મારી નુકસાન કરવાની ઘટના રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે અને ખાસ કરીને વાલી આ ઘટના બાદ ચિંતામાં છે અને ત્યારે ઘટના અંગે અમદાવાદમાં વાલીઓએ પ્રતિક્રિયા આપી. અમરેલીનો જે કિસ્સો સામે આવ્યો તેમાં અમદાવાદમાં વાલીઓની શું પ્રતિક્રિયા છે, મારી સાથે વાલીઓ છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, જે કિસ્સો સામે આવ્યો છે, એક સાથે 40 જેટલા બાળકોએ હાથમાં બ્લેડ મારી દીધી, વિડીયો ગેમ છે કે પછી બીજું કોઈ છે તો તપાસમાં સામે આવશે, પરંતુ આપનું શું મંતવ્ય છે, આપની શું પહેલી પ્રતિક્રિયા છે? પહેલાં તો એ કે અત્યારની જનરેશન આ જે છે એ મોબાઈલ ઉપર જ બધું ડિપેન્ડ હોય છે. છોકરાઓને બી મોબાઈલમાં ગેમ્સ, વિડીયોઝ, યુટ્યુબમાં પછી રીલ્સ આ તે બધા એવું બધું જોવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. જે મા બાપ પણ એ જ કરતા હોય છે, એ જોઈને છોકરાઓ બી શીખતા હોય છે. પહેલું તો મા બાપે એ થોડું મોબાઈલનો યુઝ થોડો ઓછો કરી દેવો જોઈએ. જે પ્રમાણે મર્યાદિત છે એ પ્રમાણે તમારે ઉપયોગ કરવો જોઈએ. એમ કે આખો દિવસ તમે રીલ જોયા કરો, એ તમારું જોઈને તમારું બાળક શીખે છે. એટલે એ વસ્તુ આપણે જ પહેલાં અટકાવવી જોઈએ. અને બીજું છે કે છોકરાઓને આપણે ફિઝિકલ એક્ટિવિટી, કોઈ ગેમ્સ કે આ તે નીચે રમવા જાય, અગર ફ્લેટમાં રહેતા હોય તો બીજા છોકરાઓ જોડે, ફ્રેન્ડ્સ જોડે રમે, ડ્રોઈંગ કરે કે એ રીતનું કોઈ બી અલગ એક્ટિવિટીઝ કરાવવી જોઈએ કે નીચે ગેમ્સ ને એ બધું રમવા માટે આપણે એને મોકલવા જોઈએ. બાકી મોબાઈલ તો ના જ આપવો જોઈએ. એટલે પહેલાં તો એ જોવાનું કે બાળકો મોબાઈલ જો લેતા હોય તો એ એમાં શું જોતા હોય છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને પહેલાં તો નિયમ બનાવવો જોઈએ કે કેટલા ટાઈમ સુધી, કેટલા ટાઈમ પીરિયડમાં એ લોકોએ જોવું જોઈએ અને શું જોવે છે એની વોચ રાખવી જોઈએ. અને મોબાઈલમાં એપ ડાઉનલોડ, એક એપ આવે છે કે એમાં શું જોવે છે ને એ છોકરાઓ આપણને દેખાઈ આવે. એ એનું ધ્યાન રાખવું જોઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને 15 મિનિટથી વધારે છોકરાઓને મોબાઈલ આપવો ના જોઈએ જો 2 વર્ષની અંદરના છોકરાઓ હોય તો. ઘરમાં એવું આપણે માહોલ ઊભો કરવો જોઈએ કે જેથી નાની નાની બાબત કે સ્કૂલમાં કંઈ થયું છે, હેપીનેસ છે કે સેડનેસ છે, તો બાળક સામે થઈને આપણને વાત કરે કે મમ્મા આજે આ થયું છે, આજે આ થયું છે, અને દૂર જાય રમવા તો પણ એ આપણી વાત શેર કરશે. ઘરમાં એવો માહોલ બનાવો કે આપણે એમની જોડે રમવું જોઈએ, મધર કે ફાધર જે બી હોય. હા, બધાએ બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ કે જેથી એ મોબાઈલ તરફ ઓછો વળે. બિલકુલ, હવે એ વસ્તુ ખૂબ જ જરૂરી બની છે કારણ કે કોરોનાનો સમય આપણે જોયો તો એ કોરોનાના સમયમાં સૌથી વધારે જ્યારે ઓનલાઈન ક્લાસીસ છે તે ચાલતા હતા તે દરમિયાન મોબાઈલ આપવો ખૂબ જ જરૂરી બની ગયો હતો. તે એડિક્શન કદાચ ક્યાંક ને ક્યાંક હજુ પણ બાળકમાં રહી ગયું છે ને મોબાઈલ છે તેની સાથે એક અલગ જ પોતાનું કનેક્શન કરાવી લીધું છે. આવી પરિસ્થિતિની અંદર માતા પિતા કેવી રીતે આ એડિક્શનને ફરી એકવાર છોડાવશે તે પ્રકારની પ્રક્રિયા છે તે કરવી જરૂરી બની ગઈ છે. અમદાવાદના વાલીઓ કે જેમણે ખાસ પ્રતિક્રિયા આપી અને આ વિશે વાતચીત કરી. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમરેલીના મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાની આ ઘટના બહાર આવતા ચર્ચાએ વેગ પકડ્યો છે, જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓએ પોતાને બ્લેડના કાપા માર્યા, ઈજા પહોંચાડી છે. સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે અને આ બાબતે સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણીએ ન્યૂઝ 18 સાથે વાત કરી. અમરેલીના બગસરામાં જે ઘટના બની છે હૃદયદ્રાવક તો છે પરંતુ ચોંકાવનારી પણ છે. એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ જે પ્રકારે પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છે, આ પ્રકારની માનસિકતા કેવી રીતે ડેવલપ થઈ છે અને આ પ્રકારની માનસિકતાને રોકવા શું કરવું જોઈએ, મારી સાથે સિનિયર સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી છે, તેમની સાથે વાત કરીશું. પ્રશાંતભાઈ, આવા અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ આવા કિસ્સાઓને રોકવા માટે પહેલો પ્રયત્ન શું કરવો જોઈએ? સૌથી પહેલો પ્રયત્ન તો એ છે કે બાળકોની અંદર એ અવેરનેસ આવે કે મોબાઈલ પર રહેવું કે વિડીયો ગેમની અંદર રહેવું એક પ્રકારનું એડિક્શન છે. તમે જ્યારે એ બાળકો કાપો પાડે છે પછી એમને એક ટાસ્ક પૂરું કર્યાનો રિવોર્ડ મળતો હોય છે અથવા પોઈન્ટ્સ મળતા હોય છે, અથવા તો સૌથી બીજું મોટું કારણ દેખાદેખી. એક જણ કરે એટલે બીજા બાળકોએ કરવું પડે, જો ના કરે તો એ બાળક ગ્રુપમાંથી બહાર એને કાઢી મૂકવામાં આવે. આ પ્રકારનું જે બુલિંગ બિહેવિયર જે કહેવાય એ પણ બાળકોમાં જોવા મળે છે. મોબાઈલ બંધ કરી દો, સ્ક્રીન બંધ કરી દો એવું શક્ય નથી, પણ બાળકોને તમે લાખ રૂપિયાના ફોન આપી દેવાની જરૂર નથી હોતી. ઘણા શહેરોમાં અત્યારે એવું બને છે કે સ્ટેટસ માટે બાળકને ફોન પકડાવી દેવામાં આવે છે જેની એને કોઈ જ જરૂર નથી. સમાજ આગળ વધશે, માતાઓ પણ આગળ વધશે, ઘરમાં પરિવારમાં વાતાવરણ બદલાશે તો ચોક્કસથી આ પ્રકારની માનસિકતા જે બાળકમાં ઘર કરી ગઈ છે તેને તોડી શકાશે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને એવામાં અમદાવાદમાં રોગચાળાની સ્થિતિ યથાવત છે. સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 13,037 ઓપીડી નોંધાઈ છે અને જેમાંથી 1,188 દર્દીઓને દાખલ કરી હોસ્પિટલમાં સારવાર આપવાની નોબત આવી.
બીજી તરફ 87 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જેમાંથી 2 દર્દીઓનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર તાત્કાલિક શરૂ કરાઈ છે. આ સિવાય ઝાડા ઉલટીના 40 કેસ નોંધાયા છે. જો કે રાહતની વાત એ છે કે મેલેરિયા, ચિકનગુનિયા અને સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ દર્દીઓમાંથી એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યો. પરંતુ ઉનાળામાં લોકો પેટના રોગથી બચવા માંગતા હોય તો બહારનું અને વાસી ખોરાક આરોગવાની ન આરોગવો જોઈએ તેવી સલાહ આપી રહ્યા છે સોલા સિવિલના આરએમઓ દેવાંગ શાહ. રોગચાળાની વાત કરીએ તો ગત અઠવાડિયા દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કુલ 13,037 ઓપીડી કેસ નોંધવામાં આવેલા છે, જેમાંથી 1188 દર્દીઓને દાખલ કરવામાં આવેલા છે. એ 13,037ની અંદરથી 87 દર્દી ડેન્ગ્યુ માટે સસ્પેક્ટ થયેલા હતા, જેમાંથી 2 દર્દી પોઝિટિવ આવ્યા છે. ગુજરાતના 3 પોલીસ કર્મીઓને હરિયાણામાં અકસ્માત નડ્યો. સિરસા જિલ્લાના ભારતમાલા રોડ ગુજરાત પોલીસની જીપને અકસ્માત નડ્યો હતો. હાઈવે પર ઉભેલા ટ્રેલર સાથે પોલીસ જીપની ટક્કર થઈ હતી અને ટક્કર એટલી જોરદાર હતી કે ઘટના સ્થળે જ 2 પોલીસકર્મી, 1 ડ્રાઈવરનું મોત નીપજ્યું છે, જ્યારે કે 1 પીએસઆઈને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે. નોંધનીય છે કે આ 4 પોલીસકર્મીઓ તપાસ માટે હરિયાણા ગયા હતા. તો હાલ સમગ્ર મામલે હરિયાણા અને ગુજરાત પોલીસે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી. अभी इनको हॉस्पिटल में दाखिल करा कर उपचार करा रहे हैं. तीनों को डेड हाउस में रख दिया है. वहाँ के सीसीटीवी कैमरे देख रहे हैं कि किस गाड़ी से एक्सीडेंट हुआ है. एक नंबर प्लेट मिली है जो अपने पंजाब नंबर की गाड़ी है, उसके पीछे हमने अपनी टीम को भेज दिया है. जयेंद्र सिंह पी सोलंकी. और कौन से पुलिस स्टेशन से हो आप? रामोल पुलिस स्टेशन अहमदाबाद सिटी. रामोल पुलिस स्टेशन अहमदाबाद सिटी. जो आपके साथ साथी थे वो कौन कौन थे? अब पता नहीं है. पता नहीं है. अच्छा, तो किस लिए आए थे आप? मिसिंग की इन्वेस्टिगेशन में. मिसिंग की इन्वेस्टिगेशन में गए कहाँ थे इधर? वो याद नहीं. याद नहीं है. बाद में याद है. સુરતમાં સ્ટંટબાજો સુધારવાનું નામ નથી લઈ રહ્યા. શહેરમાં ફરી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો છે અને કાળા કાચવાળી ગાડીઓ લઈ સ્ટંટ કરતા જોવા મળ્યા છે નબીરાઓ. બીજા વિડીયોમાં બાઇક સાથે આખા રોડને બાનમાં લેતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો વેસુ ગોલ્ડ માઇન પાસેનો હોવાનું અનુમાન છે. તો સવાલ એ પણ છે કે પોલીસના 100 કલાકના એક્શન પ્લાન બાદ પણ આ નબીરાઓને કેમ પોલીસનો ડર નથી? વારંવાર કેમ આવા વિડીયો બનાવે છે અને આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી પણ જરૂરી છે. સુરેન્દ્રનગરમાં દરોડા સમયે નાસભાગનો વિડીયો વાયરલ થયો છે. બેફામ ગતિએ ટ્રેક્ટર નાસી છૂટ્યો છે અને થાનમાં પ્રાંત અધિકારીની ટીમે પાડ્યા હતા દરોડા. ટ્રેક્ટર પાછળ રહેલું મશીન પલટી મારી ગયું હતું. જીવના જોખમે ટ્રેક્ટર હંકારી થયો હતો ફરાર. થાનમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખનન પર દરોડા પાડવામાં આવ્યા. ઝઘડાની અદાવતમાં મિત્રએ મિત્રના વાહનને સળગાવ્યા છે. વડોદરાના વારસિયા સંત કવર કોલોનીનો આ બનાવ છે. અદાવતમાં મિત્રએ પેટ્રોલ છાંટી બાઇક સળગાવી છે. મિત્રની મજાક સહન ન થતા મિત્રનું આ કારસ્તાન છે. પોલીસના મતે જય વાઘવાણી અને અરુણ સરદાર નામના 2 મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં ઝઘડો થયો હતો, જે બાદ મિત્રની મજાક સહન ન થતા અરુણ સરદારે મોપેડ અને બાઇક સળગાવ્યા હતા. જોકે આગ બુઝાવવા જતા મિત્ર જય વાઘવાણીના પિતાને પણ ઈજા પહોંચી છે. ફાયરની ટીમે આગ બુઝાવ્યા બાદ સીસીટીવી તપાસના આ આખો મામલો બહાર આવ્યો છે. સીસીટીવીમાં અરુણ દેખાતા પોલીસે તેને દબોચી લીધો. ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજુભાઈ ધાધલના વિડીયોએ ચર્ચા જગાવી છે અને જેમાં તેમણે ચીફ ઓફિસર માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. વિડીયોમાં જણાવ્યા અનુસાર બોટાદ નગરપાલિકા પાસે હાલ એક ફાયર વાહન કાર્યરત છે અને બીજું વાહન બની ગયું હોવા છતાં ચીફ ઓફિસર મંગાવતા ન હોવાનો આરોપ લગાવ્યો છે. મુંબઈ ખાતે 1.5 મહિનાથી ફાયર વાહન તૈયાર થઈ ગયા છે અને છતાં પણ ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી વાહન ન મંગાવતા હોવાનો આરોપ લગાવ્યો. શહેરી વિકાસ યોજના અંતર્ગત ચાલતી બસ સેવામાં ગેરરીતિ થતી હોય જે મામલે રાગ દ્વેષ રાખતા હોવાનું વાયરલ વિડીયોમાં કારણ જણાવ્યું છે અને સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે જવાબદાર અધિકારી જ્યારે પણ પુરાવા માંગશે ત્યારે આપવા માટે તૈયાર છે. બોટાદ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચ અને જિલ્લા આયોજનની ગ્રાન્ટ તળે 2 મિની ફાયર ટેન્ડર ખરીદ કરવા અંગેની તમામ પ્રક્રિયા જેમ પોર્ટલ પર પૂર્ણ કરવામાં આવેલ છે. 15મા નાણાં પંચ અંતર્ગત ખરીદ કરવામાં આવેલ વાહન છેલ્લા 1.5 માસથી તૈયાર થઈ અને મુંબઈ ખાતે ધૂળ ખાય છે. એજન્સી દ્વારા અમોને ડિલિવરી માટે પણ જાણ કરેલ, પરંતુ ચીફ ઓફિસર શ્રી દ્વારા અમારી સાથે જે શહેરી બસ સેવાનું
ગેરકાયદેસર સંચાલન થાય છે તે બાબતનો મુદ્દો અમારે અને ચીફ ઓફિસર્સ વચ્ચે ઉપસ્થિત હોય, જેનો રાગદ્વેષ રાખી અમોને માનસિક ત્રાસ આપવામાં આવે છે, ટોર્ચર કરવામાં આવે છે. વડોદરામાં વોર્ડ 2ના ભાજપ કોર્પોરેટર ભાણજી પટેલે કર્યા છે સીન સપાટા. સમાજ જાધવ પાર્ક 4 રસ્તા પાસેની વરસાદી કેચપીટમાંથી પાણીની લાઇન લીકેજ થઈ રહી હતી અને જેથી કોર્પોરેટર ભાણજી પટેલ 4 ફૂટ ઊંડી કેચપીટમાં ઉતર્યા, પાણી લાઇન લીકેજ ચેક કરી તેનો અધિકારી પાસે વિડીયો બનાવડાવ્યો અને વિડીયો વાયરલ થતા પાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉત્તર ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાને નોટિસ આપી છે. યોગેશ વસાવા પાસે ખુલાસો મંગાયો છે અને કોર્પોરેટરને કંઈ થઈ જતું તો જવાબદારી કોની તેને લઈને પણ જવાબ માંગ્યો. કોર્પોરેટર ભાણજી પટેલના સીન સપાટા અધિકારીને હવે ભારે પડ્યા છે. હવે રોંગ સાઈડ વાહન પર ચલાવનારાઓની ખેર નથી, કારણ કે જો તમે રોંગ સાઈડ વાહન હંકારશો તો તમારે ખાવા પડી શકે છે, જેલની હવા ખાવી પડી શકે છે. શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ સાથે નિયમનું પાલન નહીં કરનાર વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ અને કાર્યવાહી શરૂ કરી છે, જેમાં તારીખે 21 માર્ચથી 23 માર્ચ દરમિયાન રોંગ સાઈડના સ્પોટ પર આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી. તો 3 દિવસમાં 112 લોકો સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરાઈ છે અને શહેરમાં અવારનવાર આ રીતે આ જે બનાવો બનતા હોય છે, અકસ્માતના કિસ્સાઓ બનતા હોય છે અને જેમાં રોંગ સાઈડથી આવતા વાહનો પણ એટલા જવાબદાર છે. તો પોલીસ હવે સતર્ક બની છે, ટ્રાફિક ડ્રાઈવ યોજી નિયમ તોડતા લોકોને દંડ ફટકાર્યો. પબ્લિકને ખબર પડે કે અમે રોંગ સાઈડ જઈએ છીએ, એના માટે અમે કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમે એફઆઈઆર નોંધીએ છીએ. એફઆઈઆરની કાર્યવાહી દ્વારા જે રોંગ સાઈડ વાહન આવતું હોય એમણે થોડી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, એટલે એમને ખબર પડે કે અમે રોંગ સાઈડથી નહીં આવવું જોઈએ, એ રીતની કાર્યવાહી કરે છે. અને અમે છેલ્લા 2 દિવસની અંદર 112 જેવા એફઆઈઆર નોંધી અને કાર્યવાહી કરવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તેમજ વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા મનપા કમિશનરની ઓફિસ બહાર પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને તે દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા આપના નેતાઓની અટકાયત કરી અને અટકાયત દરમિયાન આપના નેતા પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે મનપા કમિશનર લોકહિતના સવાલનો જવાબ આપી રહ્યા નથી અને વિરોધ પ્રદર્શન પહેલા સુરત મહાનગર પાલિકાની ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. બીજી તરફ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ વિપક્ષના કોર્પોરેટર દ્વારા હાથમાં પ્લે કાર્ડ લઈને વિરોધ કરવામાં આવ્યો. જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે, અમે લોકો જે પ્રશ્નો પૂછીએ છીએ, લોકહિતની જે માંગણીઓ છે, જે પત્રો લખીએ છીએ, આજ દિન સુધી એમના ના તો એ જવાબ આપી શક્યા છે. જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા. તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડોનો જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે, તો માત્ર ભાજપ વાળા જ નહીં પરંતુ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે. વડોદરા શહેરના પોશ વિસ્તારમાં દુકાનો બનાવેલી હોવા છતાં દુકાન ખરીદવા માટે કોઈ ગ્રાહક નથી મળી રહ્યો. વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 517 જેટલી દુકાનો બનાવી છે. 100 કરોડથી વધુની કિંમતે દુકાનો તૈયાર કરાઈ છે, પરંતુ કોઈ ખરીદનાર ન મળતા દુકાનો ધૂળ ખાઈ રહી છે, કારણ કે વુડાએ આ દુકાનોની કિંમત ખાનગી બિલ્ડર જેવી મૂકી છે અને તેથી ગરીબો દુકાન લઈ શકે તેમ નથી. ત્યારે હવે દુકાનની કિંમતમાં ફેરફાર કરી વેચાણ કરવા નાગરિકો માંગ કરી રહ્યા છે. આ સરકારે જો આ કરોડો રૂપિયા પાણીમાં નાખી દીધા છે અને જો કરોડો રૂપિયાનો ફરીવાર પાછો રિનોવેશનનો ખર્ચો કરવો પડે એવી પોઝિશન આવી છે, તો જો મને એવું લાગે કે સરકારે આની 8 થી 10 લાખ રૂપિયા કિંમત આપવી જોઈએ અને આ મકાનોની વેચાણ કિંમત ખરેખર નોર્મલ કરી દઈ અને ગરીબોને એનો લાભ સત્વરે આપવો જોઈએ એવું મારું માનવું છે. ઉડા દ્વારા જે પણ કરોડોના ખર્ચે જે દુકાનો બનાવી છે, અમુક જે સાઇટો પર લગભગ આખા વડોદરામાં 25 જેવી સાઇટો છે, ત્યાં વેચાવાનું ન કારણે કે એમના રેટ પ્લસ હરાજીમાં અમુક કન્ડિશન જે છે એ લોકોને પસંદ નથી આવતી અને પછી એ દુકાનો આમને આમ પડી રહેવાથી એનો ખર્ચો પાછો એ રિપેરિંગમાં એટલો જ લાગી જાય છે. અત્યાર સુધીમાં કુલ 604 જેટલી દુકાનો બનેલી છે. એમાંથી 517 જેટલી દુકાનો બાકી છે વેચાવાની. તે પૈકી 124 જેટલી દુકાનોનું વેલ્યુએશન થયેલું હતું, જેનું હરાજી કરવામાં આવી. એ હરાજી દરમિયાન જે ટેન્ડરો મળ્યા એ ટેન્ડરોમાંથી
જે વેલિડ હતા એવા 6 દુકાનો ફાળવી શકાય છે. વોડા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વડોદરા શહેરને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની નીચે જે કોમર્શિયલ દુકાનો છે તે બનાવવામાં આવી હતી. ત્યારે આ દ્રશ્યો તમને બતાવીશું કે બાયલી વિસ્તારના દ્રશ્યો છે અને બાયલીમાં જે રીતે આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે મકાનો બનાવવામાં આવ્યા છે ત્યાં નીચે સેંકડો દુકાનો જે છે તે બનાવવામાં આવી છે. આ માત્ર બાયલીની વાત નથી, પરંતુ જુદા જુદા વિસ્તારમાં આ જ રીતે જે દુકાનો છે તે વોડા દ્વારા બનાવવામાં આવી છે. હવે કમનસીબી એવી છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી દુકાનો જે છે તે લાંબા સમયથી ધૂળ ખાઈ રહી છે. જે સ્થાનિક લોકો છે તેમનું એવું કહેવું છે કે જે ભાવે વોડા દ્વારા આ જે કોમર્શિયલ દુકાનો વેચવામાં આવી રહી છે એ જ ભાવે અહીંના જે બિલ્ડરો છે તેમના દ્વારા દુકાનો વેચવામાં આવે છે, તો પછી રૂપિયા ખર્ચીને સરકારી આવાસમાં દુકાનો કેમ લેવી? એટલે ટૂંકમાં કહીએ તો નાગરિકો જે છે તેઓ આ દુકાનો ખરીદવામાં રસ નથી ધરાવતા. તેની પાછળનું જે મૂળ કારણ છે કે દુકાનોનો ભાવ વધારે છે. તો સાથે સાથે બીજી વાત કરીએ તો વોડાના કેટલાક નિયમો છે એ નિયમો પણ નાગરિકોને પસંદ આવતા નથી, જેના કારણે આ દુકાનો અત્યારે તાળાબંધ પડી છે અને તેની સ્થિતિ ખરાબ થઈ રહી છે. જો આ જ રીતે દુકાનો બંધ પડી રહેશે તો આવનારા સમયમાં આ દુકાનોના મેન્ટેનન્સ પાછળ ફરી એક વખત લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડશે. ત્યારે નાગરિકોની એવી માંગ છે કે વોડાએ આ જે દુકાનો છે તેના વેચાણ પાછળ થોડી બાંધછોડ કરવી જોઈએ. જો વોડા દ્વારા બાંધછોડ કરવામાં આવશે તો મધ્યમ વર્ગનો માનવી જે છે તે આ દુકાનો ખરીદવામાં રસ ધરાવશે અને કોઈ વ્યક્તિને રોજગારી મળશે. ત્યારે વોડાએ અત્યારે ભાવ ઘટાડીને આ દુકાનો જે છે તે મધ્યમ વર્ગને પોસાય તે ભાવે વેચવી અનિવાર્ય બન્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અમદાવાદ એરપોર્ટ પરથી ફરી ઝડપાયું છે સોનું. દુબઈથી આવેલી મહિલા પાસે સોનું ઝડપાયું છે. રાજકોટની મહિલા પાસેથી 34 લાખનું સોનું ઝડપાયું છે. પેન્ટમાં છુપાવીને લાવી હતી આ સોનું. અમરેલીમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાત. લાઠી રોડ પર ડેરી ચલાવતા વેપારીનો આપઘાત. ઝેરી દવા પીને વેપારીએ જીવન ટૂંકાવ્યું છે. મૃતક પાસેથી મળી આવી છે સુસાઇડ નોટ. 35,005% વ્યાજે લીધા હોવાનો લેખ છે. તો વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી તેણે આપઘાત કર્યો હોય તેવો ઉલ્લેખ પણ કર્યો છે. વડોદરાના કારેલીબાગમાં હિટ એન્ડ રન મામલે આરોપીની મુશ્કેલી વધી છે. જેલમાં કેદ આરોપી રક્ષિત ચોરસિયા છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા નહીં આપી શકે. માનવ વધના ગુનામાં રક્ષિત જેલમાં કેદ છે. રક્ષિત નશો કરવાની આદતથી તેનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. અકસ્માત મામલે વડોદરા પોલીસની લગભગ 5 દિવસથી વારાણસીમાં પણ તપાસ ચાલી રહી છે અને કારની સ્પીડ, FSL અને બ્લડ સેમ્પલનો રિપોર્ટ પણ હજુ સુધી પોલીસને મળ્યો નથી. તો કલાકારો લીધી વિધાનસભાની મુલાકાત. ગૃહની કામગીરી નિહાળવા માટે પહોંચ્યા કલાકારો. કલાકારોને વિધાનસભામાં અપાયું છે આમંત્રણ અને તેઓ પહોંચ્યા છે. શરૂઆતમાં કેટલાક કલાકારોને આમંત્રણ અપાયું હતું, પરંતુ ત્યારબાદ વિરોધ થયો હતો. તો વિક્રમ ઠાકોરે વિરોધ કર્યો હતો કે કેટલાક જ કલાકારોને આમંત્રણ અપાયું છે, અન્ય કલાકારો પણ છે અને ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી છે તેવા આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ આજે 300 જેટલા કલાકારોને આમંત્રિત કરાયા અને તમામ કલાકારો પહોંચ્યા હતા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે. તો આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પણ કે ગુજરાતી કલાકારોએ વિધાનસભાની कार्यवाही निहाड़ी. बढ़ोतरी का पूर्वानुमान है मैक्सिमम टेम्परेचर में, और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 41.5 और गांधीनगर में 40.6 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और ओवरऑल पूरे गुजरात रीजन की बात करेंगे जहाँ पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है अहमदाबाद 41.5 डिग्री सेल्सियस. और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो दोनों जगह के लिए 39 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है. और विंड डायरेक्शन की बात करेंगे तो जो आज जो विंड डायरेक्शन रहेगी गुजरात रीजन के लैंड रीजन पे जो विंड की डायरेक्शन होगी वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रिवेल करेगी. और डे 4 और डे 5 के लिए हॉट एंड ह्यूमिड डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण. तापमान में गिरावट का कारण अभी एक वेस्टर्न डिस्टर्बेंस नॉर्दर्न पार्ट्स ऑफ इंडिया को अप्रोच कर रहा है, जिसके कारण आने वाले 2 दिनों में 2 से 3 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. अहमदाबाद में आज क्या रहेगा? आज अहमदाबाद और गांधीनगर दोनों जगह के लिए 39 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर के रहने का पूर्वानुमान है.
તો 2 દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ થોડો ઓછો જોવા મળશે. અમદાવાદમાં 39 અને ગાંધીનગરમાં પણ 39 ડિગ્રી તાપમાન. 2 દિવસ ગરમી ઓછી જોવા મળશે, પરંતુ ત્યારબાદ ફરી એક વખત ગરમીનો પારો ઊંચકાશે. 2 થી 3 ડિગ્રી તેમાં વધારો થશે, એટલે આવનારા સમયમાં પણ 41-42 ડિગ્રીની આસપાસ તાપમાન જઈ શકે છે. આણંદ જિલ્લામાંથી વધુ એક અંગદાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલથી અંગદાન કરવામાં આવ્યું છે. 30 વર્ષીય યુવક મુલાયમનો અકસ્માત થતા તેનું મોત થયું હતું અને આ યુવકનું મોત થતા 2 નાના બાળકોએ તેમના પિતા ગુમાવ્યા છે. મુલાયમના પરિવાર પર જાણે કે આપ ફાટી પડ્યું અને તેવી સ્થિતિ સર્જાઈ. ડોક્ટર દ્વારા યુવકને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ તેના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી મુલાયમની કિડની અને લીવરનું દાન કર્યું છે. 3 વ્યક્તિના જીવનમાં ખુશીના રંગ પૂર્યા છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ 1205 વ્યક્તિઓને નવું જીવન આપવામાં આવ્યું. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.